એક સમય હતો જ્યારે જન આંદોલનમાંથી નેતા પેદા થતા હતા, પરંતુ હવે આંદોલનનો વિરોધ કરી નેતા બનવાની ઉજળી તકો પણ ઉપલબ્ધ બની છે. જેનું ઉત્તમ ઉદાહરણ છે અભિનેત્રીમાંથી ભાજપના સાંસદ બનેલા કંગના રનૌત, અને તેમને તાજેતરમાં જ પોતે આપતા નિવેદનનો શિકાર બનવું પડ્યું અને એરપોર્ટ પર એક થપ્પડ પડી હતી, એ પણ મહિલા સુરક્ષા જવાન દ્વારા. કારણ કે આ મહિલા સુરક્ષા જવાન આક્રોશિત થતા કંગના રનૌતના વિવાદિત નિવેદનના કારણે. અને ફરીથી આવું જ એક નિવેદન તેમણે આપ્યું છે જેને વિવાદ જગાવ્યો છે, જેમાં ફરી તેમણે ખેડૂત આંદોલન પર સવાલ પેદા કર્યા અને ખેડૂત આંદોલનમાં બળાત્કાર અને હત્યાઓ થતી હતી એટલું જ નહીં, પણ આંદોલનને પંજાબ બાંગ્લાદેશ બનાવી દે ત્યાં સુધીની તેમણે વાત કરી નાખી છે. પણ કંગનાના આ નિવેદનથી રાજકારણમાં લાગેલી આગથી બચવા માટે ભાજપે સીધા જ હાથ ખંખેરતા કહ્યું કે આપણે કંઈ લેવા દેવા નથી. વિગતે વાત કરીએ અહેવાલમાં શું છે સમગ્ર મામલો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર વસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દેશની સ્વતંત્રતા બાદ સૌથી મોટું આંદોલન એટલે ખેડૂત આંદોલન, જે ઇતિહાસના પાના પર અંકિત થઈ ગયું છે. આંદોલન પૂર્ણ થઈ ગયું છે. 3 કાળા કાયદાનો વિરોધ થઈ રહ્યો હતો, તે કાયદાઓ પણ અટકી ગયા છે અને સરકાર 2 ફૂટ પર પણ જતી રહી છે. છતાં પણ ખેડૂત આંદોલનને લઈ રાજકારણ હજુ યથાવત છે અને ખેડૂત આંદોલન બાબતે વિવાદિત નિવેદનો માટે જાણીતા કંગના રનૌત માટે સ્ક્રીન પર દેખાવાની જાણે આ એકમાત્ર અમર પૂંજી હોય તેમ ફરી તેઓ ખેડૂત આંદોલન બાબતે વિવાદિત નિવેદન આપતા જોવા મળ્યા છે. તેઓ આવા જ વિવાદિત નિવેદનના કારણે તાજેતરમાં જ એક મહિલા સુરક્ષા કર્મચારી ની થપ્પડનો શિકાર બન્યા હતા, અને એ પણ એરપોર્ટ પર. ત્યારે આ મામલો ગરમાયો હતો અને આ મહિલા કર્મચારીના કહેવા પ્રમાણે તેઓ ખેડૂત આંદોલનમાં તેમના પરિવારના સભ્યો જોડાયા હતા, પણ આંદોલનમાં ભાડાની મહિલાઓ આવે છે તેવું કંગના રનૌતનું જે નિવેદન આવ્યું હતું તેના કારણે ગુસ્સે થયા હતા અને તેના કારણે તેમને થપ્પડ ચોડી દીધી હતી. ત્યારથી તેઓ કંગનાથી આક્રોશિત હતા અને તેમણે આ થપ્પડ ચોડી દીધી. આ ઘટનાક્રમ આટલો લાંબો ચાલ્યો અને આ વિવાદ બાદ પણ કંગના રનૌતે વધુ એક નિવેદન આપ્યું છે જે તે વિવાદિત બની રહ્યું છે. કંગના રનૌતે એક મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે જો અમારું શીર્ષ નેતૃત્વ નબળું હોત તો ભારતમાં પણ બાંગ્લાદેશ જેવી સ્થિતિનું નિર્માણ થયું હોત. સૌએ જોયું કે ખેડૂત આંદોલનમાં શું થયું, પ્રદર્શનમાં કેવી હિંસા ફેલાઈ ગઈ. ત્યાં બળાત્કાર થતા હતા, લોકોને મારી લટકાવી દેવામાં આવતા હતા. કેન્દ્ર સરકાર તરફથી કૃષિ કાયદાઓ પરત લેવાના નિર્ણયને તેમણે યોગ્ય ઠેરાવતા કહ્યું કે જ્યારે આ બિલને પરત ખેંચી લેવામાં આવ્યા તો ઉપદ્રવીઓ ચોંકી ઉઠ્યા, કારણ કે તેમનું પ્લાનિંગ તો ખૂબ લાંબુ હતું. આમ કંગના રનૌતે ખેડૂત આંદોલન મામલે વિવાદિત ટિપ્પણી કરતા પંજાબ કોંગ્રેસના નેતા રાજકુમાર વેરકાએ આડે હાથ લેતા નિવેદન આપ્યું કે કંગના રનૌત વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે, NSA હેઠળ કાર્યવાહી કરવામાં આવે અને પંજાબના મુખ્યમંત્રીને તેમણે અરજ કરતા કહ્યું કે ખેડૂતોને બદનામ અને પંજાબને બદનામ કરતા કંગના રનૌત વિરુદ્ધ કાર્યવાહી કરી ડિબ્રુગઢની જેલમાં મોકલી દેવામાં આવે. તો બીજી તરફ ભાજપના નેતાઓએ કંગનાના આ નિવેદનથી લાગેલી આગમાં હોમાઈ જવા કરતાં શક્ય એટલું દૂર ભાગી જવાનું મુનાસિબ માન્યું હોય તે પ્રકારના નિવેદન સામે આવે. આ મામલે પંજાબના ભાજપના નેતા હરજીતસિંહ ગ્રેવાલે કહ્યું કે આ નિવેદન કંગનાનું અંગત નિવેદન છે. ખેડૂતો મામલે બોલવાનો વિભાગ કંગનાનો છે જ નહીં. પ્રધાનમંત્રી મોદી અને ભાજપ ખેડૂતોના હિતેચ્છુ છે. કંગનાએ આ પ્રકારની વાત ન કરવી જોઈએ. આમ ભાજપના સાંસદ કંગના રનૌતે વિવાદિત નિવેદન બાદ થપ્પડ ખાધા પછી પણ વધુ એક વિવાદિત નિવેદન આપતા અનેક પ્રકારના રાજકીય તર્ક વિતર્કો સર્જાયા છે. પણ જોવા જઈએ તો રાજકારણમાં નેગેટિવ અને પોઝિટિવ 2 પ્રકારે લાઇમલાઇટમાં રહેવાના માર્ગો હોય છે, અને લાઇમલાઇટમાં રહેવાથી જ ટિકિટ અને ખુરશી મળતી હોય છે. જેમ કંગના રનૌતે મુંબઈથી શરૂ કરેલી વિવાદિત ટિપ્પણીની સફર ખેડૂત આંદોલન સુધી તેમને લઈ ગઈ અને હવે તેઓ ભાજપના સાંસદ પણ બની ગયા છે. આ પ્રકારના નિવેદનોથી દેશ અને નાગરિકોના માનસ પર કેવી અસર થાય છે એ તો આપણે સૌ જોઈ રહ્યા છીએ. પણ નેતાઓ છે નિવેદનો આપી લાઇમલાઇટમાં રહેવાની કોશિશ કરતા રહે છે. હાલ સમાચારમાં આટલું. વધુ વિગતો સાથે જલ્દી મળીશું નવજીવન પર. માટે જોડાયેલા રહેજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ